એક મિનિટ, ગીર સોમનાથની પ્રથમ અતિ આધુનિક આયુર્વેદિક હોસ્પિટલ, એ પણ આપણા વેરાવળમાં, એની મને ખબર જ નહોતી. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત કહું, અહીં પંચકર્મ પણ થાય છે. હવે એ પણ પ્રશ્ન થશે કે પંચકર્મ છે શું? અહીં આવીને પહેલી વાર સમજાયું કે પંચકર્મ એ માત્ર મસાજ નથી, એ તો શરીરને અંદરથી શુદ્ધ કરવાની આયુર્વેદિક પ્રક્રિયા છે. ઘણા લોકો વર્ષોથી સાંધાનો દુખાવો, કમર દર્દ, સાયટિકા, અપચો, ગેસ, એસિડિટી, કબજિયાત, માથાનો દુખાવો જેમ કે માઇગ્રેન, સ્ટ્રેસ, પીસીઓડી, માસિકની તકલીફ, વધુ વજન, ચામડીના પ્રોબ્લેમ, વાળ ખરવા કે સફેદ થવા, શ્વાસ કફની સમસ્યા અને પથરીથી પરેશાન હોય છે. તો એ માટે અહીં મેં વાત કરી ડોક્ટર પ્રતીક સર સાથે, જેમણે જામનગરની પ્રતિષ્ઠિત સંસ્થામાં MD આયુર્વેદ કર્યું છે અને આયુર્વેદ એવોર્ડથી સન્માનિત પણ થયા છે. અહીં માલિશ શેક, ઔષધિ પોટલી શેક, મન અને શરીરને શાંત કરનારી આયુર્વેદિક પ્રક્રિયા જેમ કે શિરોધરા નશ્ય, લોહીના રોગ માટે જડો થેરાપી તેમજ કફ પિત્ત વાયુના રોગ માટે વામન, વિરેચન, બસ્તી જેવી સારવાર જોઈને મને ખરેખર નવાઈ લાગી. અને હા, આ જે લેટેસ્ટ વેદન પેટી છે એ આખા ગુજરાતમાં માત્ર 2 જ જગ્યાએ અવેલેબલ છે. એમાંથી એક સ્થળ છે આપણું સર્વમ આયુર્વેદા પંચકર્મ હોસ્પિટલ. ડોક્ટર અવની MD આયુર્વેદ ગર્ભ સંસ્કાર સ્પેશિયાલિસ્ટ છે. તેના દ્વારા ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે ગર્ભ સંસ્કાર માટે પણ ખાસ માર્ગદર્શન આપવામાં આવે છે. જો તમે પણ વારંવાર દવા લઈને થાકી ગયા હોય અને મૂળમાંથી રોગનો ઈલાજ કરવા માંગતા હોય તો સર્વમ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલની અચૂક મુલાકાત લો, જેનું એડ્રેસ છે ભગીરથ આર્કેડ, નાયરા પેટ્રોલ પંપની સામે, વેરાવળ, ગીર સોમનાથ.